ભુવાનો વેશ, હાથમાં ધાર્મિક વિધિની પોથીઓ અને લોકોની અંધશ્રદ્ધાનો વિશ્વાસ. આ કોઈ ભુવો કે તાંત્રિક ન હતો, પરંતુ લોકોની સાથે ઠગાઈ કરનાર મહાઠગ હતો. કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે. આ મહાઠગ આખરે લોકોની સોનાની ચેન ને વીંટી પડાવી લેતો હતો. પરંતુ કાયદાએ કાયદાનું કામ કર્યું અને ક્રાઇમ બ્રાન્ચની જાળમાં આ મહાઠગ ફસાઈ ગયો. પોલીસે પોલીસનું કામ કર્યું. તેની કડક હાથે પૂછપરછ શરૂ કરતા ઘણી બધી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી ગઈ. રાજમહેલ રોડ પાસે નવલખી મેદાન, ક્રાઇમ બ્રાન્ચની પેટ્રોલિંગ અને એક શંકાસ્પદ એક્ટિવા પર ફરતો શખ્સ. બાતમીના આધારે પોલીસે તેને ઘેરી લીધો. તપાસ શરૂ થઈ અને થોડી જ વારમાં ખુલ્યો છેતરપિંડીનો મોટો ખેલ. મુકેશનાથ નટવરનાથ મદારી ઉર્ફે મોગડો આ પકડાયેલા આરોપીનું નામ છે. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ તો કરી, પછી પોલીસે પોતાના આગવા અંદાજમાં પૂછપરછ પણ શરૂ કરી. પૂછપરછમાં એટલા બધા કાળા કરતૂતો આ મદારીના સામે આવ્યા, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. આરોપી ભુવાનો વેશ ધારણ કરતો, લોકોની મુશ્કેલીઓ દૂર કરવાની વાતો કરતો અને પછી ધાર્મિક વિધિના બહાને તેમની સોનાની ચેઇન અને વીંટી પોતાના કબજામાં લઈ ફરાર થઈ જતો. 2.5 મહિના પહેલા પાણીગેટ વિસ્તારમાં અને તાજેતરમાં જૂના છાણી રોડ પર તેણે આવી જ છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી 1,93,000 રૂપિયાની સોનાની ચેઇન અને 40,000 રૂપિયાનું એક્ટિવા મળી કુલ 2,03,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફતેગંજ અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કે આ ઠગે હજુ કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. આસ્થા જ્યારે અંધવિશ્વાસમાં ફેલાય છે ને, ત્યારે મહાઠગો માટે છેતરપિંડી આચરવાનું સૌથી મોટું હથિયાર બની જાય છે. કાળા કરતૂતો કરતા મહાઠગને પોલીસે ઝડપી પાડ્યો. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી. મહત્વની વાત એ છે કે શિક્ષિત લોકો તમે છો, પરંતુ આવા મહાઠગની વાતોમાં તમે ન છેતરાઈ જતા. સતર્ક રહેજો, સાવધાન રહેજો. ઘણી બધી વાતો તમારી સાથે કદાચ જોડાયેલી હશે અને એના પ્રલોભન આપીને તમારી સાથે વાતચીતનો દોર શરૂ કરીને તમારો વિશ્વાસ કેળવે છે. આવા મહાઠગો તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા પરસેવાની જે રકમ છે તેનાથી આવેલા સોના ચાંદીના દાગીના અને રકમ લઈને પલાયન થઈ જાય છે. પછી માત્ર એક જ સહારો હોય છે જેની સાથે છેતરપિંડી થઈ છે એનો, અને એ છે પોલીસ સ્ટેશનનો અને પોલીસનો. કાયદો કાયદાનું કામ કરે જ છે, પરંતુ પ્રથમ જાગૃતતા આપણામાં પણ હોવી જોઈએ, કેમ કે જવાબદારી નાગરિક તરીકે આપણી પણ છે. પોલીસ વારંવાર અપીલ કરે છે કે સાવધાન રહો, સતર્ક રહો, તો તેનું અમલીકરણ થવું પણ જરૂરી છે.